જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છે મારું ગુજરાત? અમે આજે રાતે આ હોટલમાં રોકાયા હતા અને હવે નીકળી ગયા છે ચાલવા માટે. અત્યારે અમે વાંકાનેર છે અને મોરબી અહીંથી હશે કંઈક 50 કે 60 કિલોમીટર. અમારે મોરબી હોવાનું છે આજે બાપાની મઢોલીએ. રસ્તામાં શું શું થાય છે એ હું તમને બતાવીશ. ગુડ મોર્નિંગ મારું ગુજરાત. અત્યારે ચાલીને જાય આશાપુરામાં. જો આ પહેલો વેલો કેમ્પ આવ્યો છે ભાઈ, પહેલો વેલો કેમ્પ. અત્યારે હું તમને બતાવું કેમ્પમાં કેવી સેવા હોય. જો અત્યારે તો હજી કેમ્પનું કામકાજ ચાલુ છે, પણ કંઈ વાંધો નહીં, હમણાં બતાવું તમને. આમાં તો ભાઈ બટેટા પૌવા ને ચા છે. પછી આગળ કેમ્પ આવશે એમાં હું તમને બતાવીશ શું આવે. જો ભાઈ ઓર આશીષભાઈ છે ને, એ ભાઈ પણ બ્લોગ બનાવે છે, એના પણ બ્લોગ જોજો. અત્યારે 11 વાગી ગયા છે ને રસ્તામાં આપણે ભાઈ જો સેવાભાવી ભાઈ આવી ગયા ને ચા પાય આપણે. બધા માથે બાંધેલું છે તો એ ચા જ પી છે. જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ આશાપુરામાં અને આ ભાઈને જોઈ લ્યો. કેટલા કિલાની ભાઈ હાકર છે? 5 કિલાની એમ ને મિત્રો. શરીર ઉપર 5 કિલાની હાકર લઈ અને આ ભાઈ છે. કેટલા કિલોમીટર છે ભાઈ? તમે ક્યાંથી આવો છો? 30 કિલોમીટર હાલ્યા. 30 કિલોમીટર હાલ્યા છો એમ ને? ક્યાંથી આવો છો? ગામ છે એમ ને? તમારા ગામેથી આશાપુરામાં કેટલું? 350 મિત્રો. 350 કિલોમીટર થાય અને 5 કિલાની હાકર શરીર ઉપર લઈ, પ્લસમાં કે જો એનો સામાન આ ભાઈનો છે, એ સામાન લઈને પણ માતાના મઢે જાય, એમ દર્શન કરવા લોકો જાય છે. તો ભાઈને જો કોઈ આગળ હોય ને, જો કોઈ દેખાઈ જાય ભાઈને, તો જરાક પાણીની વ્યવસ્થા કરી દેજો. એમને કંઈક અલગ સેવા થતી હોય તો એ પણ કરી દેજો. જય માતાજી. જો ભાઈ કોઈ ચાલીને આવતું હોય ને, આ કેમ્પની મુલાકાત જરૂર લેજો. કોઈ રાત વગડા ના આવો તો બી આ કેમ્પે પહોંચી જવાનું, કેમ કે અહીંયા સખત જમવાનું ચાલુ હોય છે, પ્રસાદી મળે જ છે. જો આ મોરબી પહેલાં આવી જાય છે ભાઈ. ને અત્યારે હું બતાવું કે અહીંયા અત્યારે સેવા કેવી ચાલે છે એમ. હા, જો ન્યૂઝવાળા તો આવી ગયા છે, તમે જોઈ લ્યો. જો મેં કીધું છું ને કે ત્રોફાની સેવા ચાલુ છે, એ જોઈ લો. જો ન્યૂઝવાળા પણ આવી ગયા છે. ચાલુ કર્યો છે ફૂલ જવાનીમાં કેમ ચાલુ કરેલો. ફૂલ જવાનીમાં તારા મઢોલી બનાવી, પછી આ રસ્તામાં માટે લાવે તો મોરબીની પબ્લિક બધા માટે દર શનિ રવિએ જાય. એના માટે નાનો એવો કેમ્પ ચાનો એવો ચાલુ કર્યો હતો. આમાંથી અમારું સીતારામ ગ્રુપ બહુ મોટું છે. એમાંથી પછી દિવસે આયોજન મોટું થતું. અત્યારે જમવાથી માંડીને, સુવાથી માંડીને, દવાથી માંડીને તમામ ફેસિલિટી. આ જયેશભાઈ જેવો સંઘ છેલ્લા 24-25 વર્ષથી કન્ટિન્યુ આપણા કેમ્પમાં તો રોકાય છે. અને વર્ષમાં 2 વખત આવે, પણ તોય આપણા કેમ્પે તો બાપાની મુલાકાત લે છે. જેથી કરીને બોમ્બેના જે બધા તમામ સંઘ રહ્યા તે પણ આપણા કેમ્પે જ હોય. બોમ્બેના એ બધા 24-28 વર્ષથી એક ધારા નિરૂપવાનો રથ છે, જે પગપાળા કરીને રેકડીનો રથ લઈને આવે છે. આજ રાત્રે ચોટીલા છે, કાલે
આપણે યાર બાપા સીતારામ ગ્રુપ મોરબી. જય માતાજી, સીતારામ. જો ભાઈ હવે અહીંની સેવા જોઈ લો તમે થોડીક. જો મિત્રો અહીંયા ગાદલા એટલા છે ને કે અહીંયા 1000 માણસો આવી જાય ને તોય બી સૂઈ જાય એમ. ને જો ભાઈ અહીંયા અન્નનો ભંડાર છે. જો ભાઈ પરે પણ જો જમવાનું બનાવે જ છે, કેમ કે ગમે ત્યારે ભક્તો આવી જાય છે. આ રસોડું છે. આ આપણા બે પાક્કા ભાઈ બંધો. હાથી પગ થયો છે ભાઈ, હાથી પગ. ચાલો તો નવા ટોપિકમાં મળીએ હવે પછી. જય માતા. આ ત્રોપો જોઈ લો. આ બે મારા બે હાથમાં પકડું છે ને તોય નથી પકડાતો. થોડો મોટો ત્રોપો. આ કેમ્પમાં સુવિધા ચાલુ જ હોય, સખત સુવિધા ચાલુ હોય. જો તમે કોઈ પણ આવો ને આ રસ્તે, મોરબીના રસ્તે, તો આ સ્ટાર્ટિંગમાં જ અહીંયા મંદિર આવે છે, બાપાની મઢોલી. અહીંયા મુલાકાત કરવાની ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી મિત્રો. અત્યારે અમે આવી ગયા છે કેમ્પમાં. તમે જોઈ લો. અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે અને અમે આજ આખા દિવસમાં 70 કિલોમીટર કાપી નાખ્યું. સવારના 5 વાગ્યાની વાત કે અત્યારે 10 વાગી ગયા. અમે 10 વાગે અત્યારે ઉભા છે અને બસ જમવા જોયા છે. અમે 70 કિલોમીટર કાપી નાખ્યું એક દિવસમાં. એવી અમારી આ 5 નાઇટ ગઈ. 5 નાઇટમાં અમે 70, 50, 60 એમ જ કાપ્યું છે. તમે જોઈ લો. હા મિત્રો, તો જો આટલી મહેનત થાય છે. તો મિત્રો જય આશામાં કોમેન્ટ કરી નાખો. Yes,